શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महाराण की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे ब्रता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। वल्लभनी बधायो जे આપણું સર્વસ્વ, આપણી જિંદગીનું સત્વ, તત્વ, બબત્વ, જેણે આપણને કીધું મારા વાલા વૈષ્ણવ આ શ્રીજી બાવા છે, એટલે આપણે કહીએ છીએ આ શ્રીજી બાવા છે, આ વ્રજ છે, આ વ્રજના વન છે, આ ઉપવન છે, આ કુંજ છે, આ નિકુંજ છે, આ યમુનાજી છે, આ ગિરિરાજ બાવા છે, આ ગિરિરાજ બાવાની કંદરાઓ છે. ત્યારે આપણને ખબર પડી કે આપણે ક્યાં હતા અને ક્યાં આવ્યા છીએ. ભલે કરોડો વર્ષોથી વિખૂટા પડેલા આપણે ભૂતલ પર આવ્યા, પણ ભૂતલ પર વલ્લભે આપણને વન, ઉપવન, કુંજ, નિકુંજ, યમુનાજી, ગિરિરાજીની અંદર જ રાખ્યા, બહાર ન જવા દીધા. એવા આપણા વલ્લભ, જેણે આપણા જેવા જીવ માટે થઈને 3 વાર ખુલ્લા ચરણે પરિક્રમા કરી. પાછા પરિક્રમા તો કરે, સ્વયં પાકી. એક દીકરો 9મા 10મામાં હતો, એ મને પૂછતો હતો, ઈલાબા વોટ્સ ધ મીનિંગ ઓફ સ્વયં પાકી? મેં કીધું જાતે બધું લઈ આવે અને જાતે બનાવી અને ઠાકોરજીને ભોગ ધરે એને કહેવાય સ્વયં પાકી. તો ઈલાબા ક્યારે વલ્લભ રસોઈ કરે, ક્યારે પરિક્રમા કરે, ક્યારે સુબોધિનીજી લખાવે, ક્યારે બધા સાથે શાસ્ત્રાર્થ કરે અને છતાંય પોતે પોતાનું કરે. અત્યારે આપણે બધા 24 કલાકના કામવાળા મહારાજ, ઘણી જગ્યાએ તો ભીતરિયા હોય. ઠાકોરજીને આપણે ખાલી લાડ લડાવીએ છીએ, બાકી બધું સેવા તો બીજા બધા લઈ જાય છે. સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં પાત્ર કરવાના હોય, આપણે અહીંયા તરત નોકરને કહીએ કે 150 રૂપિયા વધુ લઈ લેજે, પણ તું આવી જાજે. સૌરાષ્ટ્રમાં કહેશે અમે પાત્ર કરીએ તો અમારામાં પાત્રતા આવે. જ્યાં સુધી આપણામાં આ ભાવ નથી ત્યાં સુધી મારા વાલા બધી પુષ્ટિમાર્ગની રસમલાઈ આ લોકો લઈ જાય છે, જેને કિંમત ખબર નથી. ઘણાને એવું થાય, આપણા ઘરે કામ કરે એ તરત કે બીજાને. આખી સોસાયટીમાં આ લોકોના વાસણ વધુ હોય, પાત્ર વધુ હોય. કારણ આપણા ઠાકોરજીને અઠવાડિયામાં 4 દિવસ તો કાંઈક ઉત્સવ હોય, કોઈક વાર કાંઈક સુંદર સામગ્રી બનાવીએ,
કોઈક વાર કોઈનો જન્મદિવસ હોય પણ એક બી દિવસ ખાલી ન જાય. હવે બધા હેલ્થ કોન્શિયસ થઈ ગયા એટલે ગળ્યું કોઈ પ્રસાદ લે નહીં. પણ અમારા ઘરમાં તો આજની તારીખમાં પણ ઠાકોરજીને ધરાવેલો ગળ્યો પ્રસાદ બધા જ લે છે. તો એવું માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. એક નાની વાત, વલ્લભ બંગાળના ઉપસાગરમાં પધાર્યા. હવે ત્યાં બધા માછીમારો હતા એટલે કૃષ્ણદાસ મેઘન એમની સાથે હતા. એટલે એક કિનારા આગળ એણે જોયું કે અહીંયા કોઈ છે નહીં. એટલે વલ્લભ સ્નાન કરીને અહીંયા સંધ્યાવદન કરી લઈએ, પછી ઘરે જઈને સ્વયં પાકી છે એટલે ત્યાં એમણે જળથી ને બધું સાફ કર્યું, ગંગાજળથી. અને વલ્લભને તો ઓલો માછીમાર માછલી પકડતો હતો અને ઝાડ નાખેલી હતી. હવે કૃષ્ણદાસ મેઘનની દ્રષ્ટિ એના પર પડી. એને એવું થયું કે આખા કિનારામાં મેં ચોખ્ખામાં ચોખ્ખો કિનારો શોધ્યો, પરંતુ આ માછીમાર અહીંયાથી જાય તો જ મારા વલ્લભનો અહીંયા મેળ પડે. એટલે એ માછીમાર પાસે ગયા કૃષ્ણદાસ મેઘન, ભાઈ લે આ રૂપિયો. ત્યારે રૂપિયાની કિંમત અત્યારના હજારો રૂપિયાની હતી. લે ભાઈ આ રૂપિયો. શેનો? તું 2 કલાક ખાલી માછીમારી નહીં કરે એનો. આખો રૂપિયો? હા ભાઈ આખો. મારે કાંઈ પાછો નહીં દેવાનું? ના. પણ તું 2 કલાક અહીંથી તારી ઝાડ લઈ અને દૂર જતો રહે. આ તો કે આપણે આજે આખો દી કરીએ તો એ મેળ નથી પડતો. તો પછી આ 2 રૂપિયા આખા દિવસના આવી ગયા અને પાછો આપણે આરામ કરવાનો. એણે ઝાડ કાઢી લીધી. કૃષ્ણદાસ મેઘને વલ્લભને બોલાવ્યા. વલ્લભ પધાર્યા. ત્યાં સ્નાન કર્યું અને સંધ્યાવદન કરવા બિરાઈ ગયા. હવે માછલીઓ એક કિનારે ઘણી બધી હતી, કારણ આણે ઝાડ લઈ લીધી હતી. વલ્લભને જોયા તો કિનારો સાફ સુથરો સરસ થઈ ગયો. એક માછલી ન દેખાય. બધી માછલી ક્યાં વહી ગઈ કોઈને ખબર ન પડી. હવે વલ્લભે સ્નાન કરી સંધ્યાવદન કરી અને કૃષ્ણદાસ મેઘનને બોલાવ્યા. કૃષ્ણ, હવે આપણે પ્રયાણ કરીશું? હા મારા વાલા, આજ એ રાજ. બોલો માછલી મારવાવાળો હતો. વલ્લભના સ્વરૂપને જોયું, તેજ જોયું, આભા, પ્રકાશ, પુંજ, કારુણ્ય, માધુર્ય. એના મનમાં ઠસી ગયું કે આ કોઈ ભગવાન છે, એટલે મને આઘું કાઢ્યો. એટલે વલ્લભ ત્યાં ઊભા થવા ગયા ત્યાં દંડવત પ્રણામ કરીને એકદમ લાંબો થઈ ગયા. ભગવંત, આપ કોણ છો એ મને નથી ખબર, પણ મારા માટે ભગવાન છો. આપ કહેશો તેમ કરીશ, પણ હવે મને શરણે લ્યો. એમ કરીને કિનારામાં જોયું, એક બી માછલી ના દેખાય.
માછીમારને આશ્ચર્ય થયું કે આખા કિનારામાં અહીંનો કિનારો મારા ભાગે આવ્યો છે. આટલી સુંદર, આટલી સરસ માછલીઓ આખા આ સમુદ્ર કિનારામાં, ગંગાસાગરના કિનારામાં ક્યાંય નથી. તો બધી માછલીઓ ગઈ ક્યાં? હવે વલ્લભને શરણે લેવાનું કીધું અને આ બાજુથી ને આશ્ચર્ય. વલ્લભે જીવને ઓળખી લીધો. આજની તારીખમાં એ બાળકો અમુક જીવને એવા ઓળખી લે છે. વ્રજમાં ઓલી દીકરી આવી હતી, વાળતી હતી, એમાંથી ને પરમ સંબંધ લીધું, ખાનપાન બંધ થઈ ગયું, પોતાના ઘરે જાય નહીં, શેઠાણીને ઘરે કામ કરે. અને હું વૈષ્ણવ છું. એ ત્યાં મને ગોકુળ મળવા આવી હતી. એલા બા સત્સંગ સાંભળી, હવે જો મેં બ્રહ્મ સંબંધ લઈ લીધો. મારા ગળામાં 2 કંઠે છે. હું એને ભેટી પડી. બા અમે કયા છીએ ખબર તમને? હરિજન. મેં તો ઓહો, તમે હરિના જન? હરિના જન તો છે હરિ જેવા. પછી રાજી થઈ ગઈ. મેં તો હવે તો વૈષ્ણવ છું બેટા, હવે તમે કોઈ પૂછે તમે કેવા, તો તમારે તો કહેવાનું હવે વૈષ્ણવ, હવે તો હરિજન નથી. હવે અહીંયા કિનારા ઉપર એક બી માછલી દેખાય નહીં. ઓલા માછીમારે વલ્લભ આમ જરા આઘા પાછા થયા એટલે પૂછ્યું, એ ક્યાં અમારી માછલીઓ ક્યાં ગઈ બધી? એટલે કૃષ્ણદાસ મેઘન હૈસા. સાંભળ, માછલીઓને એવું અભિમાન હતું કે અમારા જેવા નેત્ર કોઈના નહીં. જેના સરસ આંખો હોય એને આપણે શું કહીએ ખબર? મીનાક્ષી. મીન એટલે માછલી, ના અક્ષી એટલે એના જેવું. કે માછલીઓને એવું અભિમાન હતું કે અમારા જેવા નેત્રો કોઈને નહીં. વલ્લભના નેત્રો જોઈ માછલીઓ શરમાઈ ગઈ કે આવા નેત્ર તો અમે કોઈ દી જોયા જ નથી. એ ભેગી શરમાઈ ગઈ એટલે બધી અંદર છુપાઈ ગઈ. જો વલ્લભ પેલી બાજુ પધાર્યા ને તો દ્રષ્ટિ કર,